હરે કૃષ્ણ. દરેક વિદ્યાર્થી તેમજ તેમના માતા પિતાને જણાવવાનું કે આપણે એક સ્પર્ધા, એક પ્રતિયોગિતા, એક એક્ટિવિટી લઈને આવ્યા છે, 60 ડેઝ ચેલેન્જ. 60 દિવસની અંદર આપણે શ્રીમદ ભગવદ્ ગીતા એનો અધ્યાય 15મો એ યાદ કરવાનો છે. આપણી પાસે શ્રીમદ ભગવદ્ ગીતાનો જે 15મો અધ્યાય છે તેના 20 શ્લોક છે અને તેને યાદ કરવા માટે 60 દિવસ છે. 60 દિવસની અંદર 20 શ્લોક યાદ કરવાના છે, એટલે કે 3 દિવસની અંદર આપણે 1 શ્લોક યાદ કરવાનો છે. આ સ્પર્ધા સ્ટાર્ટ થશે 1 જાન્યુઆરીએ. 2025નું સ્વાગત કરી આપણે પુરુષોત્તમ યોગ સાથે. તો 1 જાન્યુઆરીના દિવસે આ પ્રતિયોગિતા સ્ટાર્ટ થશે અને જે આમાં પાર્ટિસિપેટ કરે છે, જે વિદ્યાર્થી આમાં ભાગ લે છે અને 60 દિવસની અંદર 20 શ્લોક યાદ કરશે, તેને એક સર્ટિફિકેટ આપવામાં આવશે. એ સર્ટિફિકેટ આપવામાં આવશે તમને પીડીએફમાં એ મળી જશે. એના માટે તમારે શું કરવાનું છે કે 3 દિવસ આપેલા એક શ્લોકને યાદ કરી તમે તમારો વિડીયો શૂટ કરી અને વોટ્સએપ ગ્રુપની અંદર એ મૂકવાનો છે તમારા નામ સાથે. એના માટેનો ટાઈમ છે સવારના 8 થી 11. 1 તારીખે તમને અહીંથી શ્લોક શીખવાડવામાં આવશે, કઈ રીતના 15મા અધ્યાયનો પહેલો શ્લોક યાદ કરો. બધા શ્લોક તમને શીખવાડવામાં આવશે. પછી તમારે 3 દિવસની અંદર યાદ કરવાનો છે. એ શ્લોક યાદ કરી અને પછી તમે ત્રીજા દિવસે એ વોટ્સએપ ગ્રુપની અંદર તમારે મૂકવાનો છે. એ શ્લોક મૂકવાનો ટાઈમ છે સવારે 8 થી 11. સવારે 8 થી 11 એ વોટ્સએપ ગ્રુપમાં પરમિશન ઓપન રહેશે. કોઈ પણ વિદ્યાર્થી છે અથવા કોઈ એના માતા પિતા છે એ વિદ્યાર્થીએ જે શ્લોક યાદ કરેલો છે એનો વિડીયો મૂકી શકશે. આ રીતના આપણે 60 દિવસની અંદર 20 શ્લોક યાદ કરવાના છે. તો ચાલો આપણે સ્વાગત કરીએ 2025નું પુરુષોત્તમ યોગ સાથે. હરે કૃષ્ણ.